પ્રવીણભાઈ માણી સાહેબે ખેડૂતને આપ્યા મોટા લાભો। તળાવ યોજના આગળ ડીસા તાલુકા સાથે જિલ્લામાં પણ જોવા મળી કૃષિમાં ક્રાંતિ। ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણી સાહેબે હાલના સમયમાં ખેડૂત સમાજને સશક્ત બનાવવાના મોખરાના પ્રયાસો કર્યા છે। તાજેતરમાં માલગઢ ગામમાં આવેલ મામાનગર વિદ્યુત કનેક્શન આધારિત સિંચાઈ મોડેલ તળાવની મુલાકાત માટે મહેસાણા જિલ્લાના અધિકારીઓ અને ડીસા તાલુકા પંચાયતની ટીમનું દ્રષ્ટિગોચર કરવામાં આવ્યું હતું। આ તળાવની સિંચાઈ પદ્ધતિનો મકસદ એ છે કે ખેડૂતોએ તે ખેતી માટે યોગ્ય પાણી પ્રાપ્તિ માટે વિદ્યુત આધારિત સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરાવો। પ્રવીણભાઈ માણી દ્વારા અમલમાં લાવવામાં આવેલા તળાવ યોજના ખેડૂતો માટે અદ્ભુત ફાયદો બની રહી છે, જેમાં ખેતી માટે વધુ મોસમમાં પાણી ઉપલબ્ધ થાય છે, જે પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ પગ છે। કૃષિ ક્ષેત્રે પહેલ ડીસામાં કૃષિ વ્યવસાયિકતા અને પેદાવાર વધારવા માટે મદદરૂપ થશે। આ પદ્ધતિને હવે ખેડૂતો માટે એન્થ્યુઝિયાસ્ટિક સ્વીકારવામાં આવ્યો છે। તેઓને આ નવી સિંચાઈ પદ્ધતિ અને ખેતીમાં થયેલ બદલાવ વિશે માર્ગદર્શન પણ મેળવ્યું। તાજેતરમાં માલગઢ ગામમાં આવેલ મામાનગર વિદ્યુત કનેક્શન આધારિત સિંચાઈ મોડેલ તળાવની મુલાકાત માટે મહેસાણા જિલ્લા અધિકારીઓ અને ડીસા તાલુકા પંચાયતની ટીમનું દ્રષ્ટિગોચર કરવામાં આવ્યું। પ્રવીણભાઈ માણી સાહેબના પ્રયત્ન એક નોંધપાત્ર રીતે ડીસાની પ્રગતિ તરફ દોરી રહ્યા છે, તેમનો આભાર માનવામાં આવ્યો, કેમ કે તેમના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ પોતાની કૃષિ કાર્યક્ષમતાને વધારી છે અને તેમની આવકમાં વધારો કર્યો છે। આરજીએસ અંતર્ગત આપણા રાજ્યના જે સારા ગામો હોય એ અંતર્ગત પદાધિકારીઓને વિઝિટ કરાવી। અમારા જિલ્લાને અહીંયા આવો, તમે કોઈ જિલ્લામાં જાઓ, જે બોર્ડર વિલેજ હોય એમાં ગામમાં ગામ, ત્યાં ગામની ઘણી સુવિધાઓ સરપંચશ્રી અને સાથેના પદાધિકારીશ્રીઓની હાજરીમાં અને તાલુકા પંચાયત પરિવારના ટીડીઓશ્રી અને સ્ટાફની હાજરીમાં આજે નિરીક્ષણ કર્યું। તેમાં હાલ અમે આ મામાનગર તળાવ જોવા માટે આવ્યા છીએ। જનરલી કેનાલનો જે કોન્સેપ્ટ છે સરકારશ્રીનો, તો સરદાર સરોવર ડેમથી નર્મદા કેનાલ આવે છે। આ જે કેનાલ જે આવે છે જનરલી અમારા વિસ્તારમાંથી જે પસાર થાય છે, ખાસ કરીને મોઢેરા ગામ બેચાજી તાલુકામાંથી આ કેનાલ બેચાજીમાંથી ફાટો વચ્ચે જ પડે છે। આ કેનાલ આગળથી બાજુ જતી રહી છે, એમાંથી કનેક્શન લઈને આખું દાંતીવાડા ડેમમાં પાણીની પાઇપલાઇનથી કન્વર્ટ ત્યાં કરેલી છે અને ત્યાંથી પાણી આખું આપણું અહીંયા આવે છે। આ એની પ્રાથમિક માહિતી છે। હવે જનરલી બનાસકાંઠા જિલ્લો રેવન્યુ વિલેજ જિલ્લો કહેવાય, કે મતલબ ખેતીની જમીન વિશાળ હોય, પણ આપણે એક ખેડૂત હોય તો ખેડૂતની ભાવનાથી વિચારીએ કે આપણા માટે પાણી હોય તો બધું જ છે, શિક્ષણ છે અને આરોગ્ય છે। પાણી હશે તો આપણે ખેડૂત તરીકે ખેતી કરી શકીશું। હાલ કહ્યું કે 50 ખેડૂતો આવડા નાના તળાવમાંથી ખેતી કરી શકે, મતલબ એનું એકર અને હેક્ટર તો વધારે છે। હવે હાલ જ એક કલીગે માહિતી આપી સાથે કે જનરલી કહ્યું એમ કે સરકારશ્રી પરમિશન ના આપે, સરકારશ્રી કનેક્શન લઈને આવી પરમિશન ના આપે, તમારું સેપરેટ કનેક્શન આ જગ્યામાં ના મળે। સરકારશ્રીના માર્ગદર્શનમાં માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણી સાહેબના નેતૃત્વમાં આવું સરાહનીય કામ થઈ રહ્યું છે, એનો લાભ આપણા ખેડૂતો લઈ રહ્યા છે અને એનો એક મોટરનો જે આખો નવો કોન્સેપ્ટ તમે ડેવલપ કર્યો છે, જાતે જ ખેડૂતો અને ઘરે બેઠા તમે સ્વિચ દબાવો અને પાણી લઈ જાઓ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ એક બનાસકાંઠાનો ભાગ છે અને એ રીતના તમે ખેતરમાં પાણી પહોંચાડો છો। એ માટે અમારા બધા જ પદાધિકારીઓનો આ એક સારો એવો કોન્સેપ્ટ ગમ્યો છે અને અમે એથી શીખ્યા છીએ। આ માટે અમે પ્રવીણભાઈ માણી સાહેબ ગામના નાગરિકો, ઉપસ્થિત પદાધિકારીઓ અને ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।